કોટડીના સ્થાને બધા હાથ રાખશે. પાણી ભરેલો કળશ ત્યાં મૂકી દેવાનો છે. કળશ મોટો કળશ હોય રાખજો એટલે મારે શ્રીફળ મૂકવાથી પછી કળશ ડગમગે. સામે આવી જાઓ, પાછળ આવી જાઓ, મોટો કળશ હોય બધા પાછળ આવી જાઓ. દેવરસિંહભાઈ સાકર આવી સાકર આવું કળશમાં જળ ભરેલું છે ને હું ક્યાં ગીતા રે મેં બોલું કે કળશ આખો ભરી દેવાનો છે. જે કળશમાં જળ હોય ત્યાં સાહેબ જળ પહોંચાડી આપો. આજુબાજુમાંથી જળ થોડુંક એમાં પધરાવી દો. પોતાના કળશનું જળ એમાં પધરાવી દો. આમ પાણી નાખી દો બધા બધે ભરી ગયો ને એવું. આમાં જ ભરી લો ને. ચાલો બધાએ હાથમાં ચોખા રાખવાના છે. હાથમાં ચોખા રાખી જમણા હાથમાં ચોખા રાખવાના. ઓમ તત્વયામિ બ્રહ્મણા વંદમાનઃ ગદાગદે યજમાનો અલેભે હરે નમાનો કરુણે બોધ્યરુષગમ સમાન આયુ બ્રહ્મોષી. ચાલો એમાં કળશમાં ચોખા પધરાવી દેવાના છે. પછી એક એક સાકર આગળ જે બેઠા છે બેનો એમને રાખવાની છે હાથમાં અને મંત્ર કહીએ ત્યારે પધરાવી દેવાની. ઓમ મનો જુતિ દુસદામા જયસ્ય બૃહસ્પતિ યજ્ઞમિમં ધનો સ્વરિષ્ઠં યજ્ઞમં જમિં દધાતુ વિશ્વેરિવાસ ઇહા માદયન્તામો રૂમતિષ્ઠ. ઓમ રાય નમઃ. આર્યામિ સ્થાપ્યામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. કળશની અંદર અબીલ ગુલાબ કંકુ પધરાવવાના છે. એક પુષ્પ પધરાવવાનું છે અને નાળા છડી ફરતી એક બાંધી દેવાની છે કળશને. અને પછી ચારે દિશામાં કળશને ચાંદલા કરી દેવાના છે. ચારે દિશામાં ચાંદલા. ચાંદલો કરી દેશું. દીકરીનો ભાગ ઉપરની સાઈડ રાખવાનો છે. ઓમ ગંધાસ્તમ પુષ્પાણિ ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ. પુષ્પ ચડાઈ દેશે. તે પર પુષ્પ પુષ્પ. હાલો બધાએ હાથ જોડેલા. કળશ દેવની આપણે પૂજન કર્યું. એમના બે હાથ જોડી બધા અને કળશ દેવને પ્રાર્થના કરવાની છે. બે હાથ જોડી અને કળશ દેવને પ્રાર્થના કરીએ કે આપના જેવી વિશાળતા, આપના જેવી ઉદારતા, સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક એવા કળશ દેવ ને આપણે પૂજન કરીએ છીએ. બે હાથ જોડીને પ્રાર્થના કરીશું. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તસ્ય સિતો બ્રહ્મા મધ્યે માતૃગણસ્મૃતા વૃક્ષો દુસાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો યધર્વણ અંગે ચ સૈલા સર્વે કલશંતુ સમાશ્રિતા અપ્રગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી સદા ત્વયિ તિષ્ઠન્તિ ભૂતાની ત્વયિ પ્રાણા પ્રતિષ્ઠિતા શિવ સ્વયં ત્વમેવાસી વિષ્ણુ ત્વં ચ પ્રજાપતિ આદિત્ય વસવો રુદ્ર વિશ્વદેવા સપેતૃકા त्वयि तिष्ठन्ति सर्वे अपि यथा फलव्यया त्वत्प्रसादादिमं यज्ञं कर्तुमिह जगोद्भव सानिध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा प्रसन्नो भव सर्वदा. ओम
ओम श्री कलशिष्य देवताभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। હવે કળશનું જળ છે ને એ થોડુંક પૂજાને તમે જે વાટકો છે ને એમાં થોડું જળ લઈ લેવાનું છે અને બીજું એક ત્યાં પાત્ર આપેલું છે કપૂરવાળું કુંડના ખૂણે એક પાત્ર હશે થોડુંક જળ એમાં લઈ લેવાનું છે થોડુંક તમારા પૂજાપાના વાટકામાં કપૂરવાળા પાત્રમાં થોડુંક જળ અને થોડુંક પૂજાપાના વાટકામાં પછી એક કળશ જે ભાઈ તે બીટના પાછું શ્રીપાલ મૂકીએ ને કળશ જ્યાં ભાઈઓ છે ત્યાં ચાલો દીપ પૂજનમ હવે બધા જ બાળકો જે યજ્ઞશાળામાં બેઠા છે એમાં બધાએ હાથમાં અક્ષત અને પુષ્પ રાખવાના છે અને દીપક દેવતા અહીંયા પ્રજ્વલિત છે આપણા કર્મના સાક્ષી એક કળશ દેવ અને એક દીપક દેવતા હંમેશા રહે છે એટલે દીપક દેવતા અહીં પ્રજ્વલિત છે એમનું પૂજન કરવાનું છે 2 દાણા જ અક્ષત લેવાના છે 2 દાણા બેટા હા જાજા નહીં બસ જરૂરિયાત નથી થોડા વેદા અક્ષર અને પુષ્પ અને આંખો બંધ તટ્ટાર બેસતું જમણા હાથમાં અક્ષર અને પુષ્પ જમણો હાથ ડાબો હાથ એટલા પર ઢાકેલો જે હાથમાં ડાળા બાંધી તમારે એ હાથમાં રાખવાના છે અને ડાબો હાથ એની નીચે રાખો બસ ओम अग्निर ज्योति ज्योतिर्अग्नि स्वाहा सूर्यो ज्योति ज्योतिर्सूर्य स्वाहा अग्निर्वर्जो ज्योतिर्वर्ज स्वाहा सूर्यवर्जो ज्योतिर्वर्ज स्वाहा ज्योतिर्सूर्य सूर्यो ज्योति स्वाहा ओम देवस्य देवताभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो પાછું ફરી વખત અક્ષત અને પુષ્પ હાથમાં રાખવાના છે અને સૌપ્રથમ ગુરુનું ધ્યાન ધરવાનું છે હમારા પરમ પૂજ્ય ગુરુદેવ પરમ પૂજ્ય દાદા ગુરુદેવનો પાસ થયો હતો અને એમણે પછી ગાયત્રી સાધના કરી હતી એટલે કે તમારી ઉંમરમાં જે 8મા ધોરણમાં છે તો હવે બીજા 2-4 વર્ષમાં તે એ ઉંમરના એ આવી જશે તો એની ઉંમરે નાની ઉંમરે ગુરુદેવે માતા ગાયત્રી માતાની સાધના કરી હતી અને એમણે 24 લાખ મંત્રોનું અનુષ્ઠાન 24 વાર કરેલું છે એક માળામાં 108 મંત્ર આવે એવા એમણે 24 લાખ મંત્ર કરેલા છે અને એમણે 24 વાર કરેલા છે અને જમવામાં ગાયને જળ ખવડાવવાના એ ગાય ભોગવો કરે એમાંથી આખા જળ ભેગા નીકળે એની રોટલી અને એક પ્યારી થાય ટૂંકમાં આવું સારું જીવન અમે જીવેલું છે તો આપણે એવા મહાન ગુરુના સાનિધ્યમાં બેઠેલા છીએ અહીંયા પણ જે આપણે જે તમારા ગુરુઓ છે જે તમને નિત્ય શિક્ષા આપી રહ્યા છે તો એમના પણ એવા અમુક સારા આચરણો સારા વિચારો હોય છે એ ગ્રહણ કરી શકીએ છીએ તો એવા તમામ ગુરુઓને આપણે અહીંયા યાદ કરીશું અને મનમાં એટલું ધ્યાન કરવાનું છે કે જે ગુરુ દ્વારા આપણને સારા વિચારો પ્રાપ્ત થાય છે આપણા ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં એમનો મહત્વનો ફાળો રહેલો છે તો સર્વપ્રથમ શુભ કાર્યની આપણે શરૂઆત કરીશું તો એમાં ગુરુને પણ આગવું સ્થાન છે કેમ કે પંચદેવો જે સાક્ષાત છે એમાં એક ગુરુનો પણ સમાવેશ થાય છે તો એવા તમામ ગુરુઓનો આપણે પ્રથમ આપણે અહીંયા આહ્વાન કરીશું આ તકે આપણે આજે એ દિવસે સંકલ્પ લઈએ અહીંયા યજ્ઞમાં બેઠા છે એ બાળકો પણ અને બહાર જે બેઠા છે એ બાળકો પણ કે સવારે રોજ નિત્ય આપણે ભગવાનના પૂજા પાઠ દીવાબત્તી કરી એક માળા 24 મંત્રો અથવા તો 3 ગાયત્રી મંત્ર બોલીને ઘરની બહાર નીકળીએ એ પહેલા તમારા માતા પિતાને ચોક્કસ પગે લાગીને બહાર નિશાળે સ્કૂલે આવવું સ્કૂલે આવ્યા પછી તમારા જે ગુરુજનો જે છે એમને પગે લાગી અને પછી તમારા ક્લાસરૂમમાં જવું બરાબર જો આ કરતા હોય તો ખૂબ સારી વાત છે નહીંતર આજના દિવસથી આ એક શુભ સંકલ્પ દરેક વિદ્યાર્થીઓએ લેવાનો છે બરાબર કારણ કે શિક્ષક જ તમારો ભાગ્ય વિધાતા છે
બરાબર છે. લખ્યું કે હોડી ગમે તેટલી મજબૂત હોય પણ નાવિક વિના પાર ઉતરતી નથી. બરાબર, એ તમારા નાવિક છે, તમારા લીડર છે, તો એમને આદર સત્કાર મળવો જ જોઈએ. બરાબર, તો એવા શુભ સંકલ્પ સાથે તમામ ગુરુઓએ જે આયોજનમાં સંમિલિત થયા છે અથવા તો જે બહાર છે એવા તમામ આપણી શાળાના આચાર્ય સહિત તમામ ગુરુઓને આપણે આજે શિક્ષકો દ્વારા, આપણે બાળકો દ્વારા વંદન, પૂજન અને અર્ચન કરી. ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવા મહેશ્વરા ગુરુદેવા પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનંતકારં વ્યાસં येन ચરાચરં તત્પરં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. માતૃવસ્ત્રાલયે ચ પિતૃવસ્ત્રાદર્શિતા નમોસ્તુ ગુરુ સત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતા શ્રદ્ધા પ્રજ્ઞાયુતા જયા. ઓમ શ્રી ગુરુવે નમઃ. આહયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. આપનું પુષ્પ એક જે મારી થાળી લઈને આવે એમાં મૂકી દઈશું અને આ મેન સ્થાપન ઉપર આપણે આપણી પુષ્પાંજલિ અર્પિત કરી દેવાની છે. ત્યારબાદ ફરી વખત હાથમાં અક્ષત અને પુષ્પ લેવાના છે અને વેદ માતા, ગાયત્રી માતા, વિશ્વ માતા અને માતા સરસ્વતીનું અહીંયા આપણે સ્થાપન કર્યું છે. માતા સરસ્વતી તમામ દેવી દેવતાઓનું આપણે અત્યારે આરાધન કરવાનું છે, પૂજન અર્ચન કરવાનું છે. ફરી વખત અક્ષત અને પુષ્પ હાથમાં રાખવાના છે. ઓમ આયાદુ હરિ અક્ષરે બ્રહ્મવારિણી ગાયત્રી ચંદ્રસામાતા બ્રહ્મયોને નમોસ્તુતે બ્રહ્મયોને નમોસ્તુતે. ઓમ ગાયત્રી દેવી નમઃ. આહયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ફરી વખત આપની પુષ્પાંજલિ થાળીમાં આપી દઈશું અને મેઇન સ્થાપન ઉપર એ માતાના ચરણોમાં મૂકી દેશે. હવે દરેક યજ્ઞ શાળામાં જે બેઠા છે બધા અને બહાર બેઠા છે બધા બે હાથ જોડેલા અને માતાજીની સ્તુતિમાં જોડાશું. બે હાથ જોડેલા, આંખો બંધ અને માતાજીની સ્તુતિ સૌ સાથે સમૂહમાં કરીશું. ઓમ સુરામયા ભજના વેદ માતા પ્રચોદયંતં પાવભાની વિધાનં આયુ પ્રાણં પ્રજાં પશું ગિરતિં દ્રવિણં બ્રહ્મવચસં મહ્યં દત્વા વ્રજત બ્રહ્મલોકમ. ચાલો ફરી વખત હાથમાં અક્ષત અને પુષ્પ રાખવાના છે. આ યજ્ઞશાળામાં આપણે આપણું યજ્ઞ કાર્ય શરૂ કરતા પહેલા દરેક દેવી દેવતાઓની જરૂર છે. એટલે દરેક દેવી દેવતાઓનું આપણે આવાહન કરીશું, મંત્રોચ્ચાર અમે અહીંથી કરીશું અને ગણપતિ દાદાથી લઈ અને ક્ષેત્રપાલ દાદા સુધીના તમામ દેવોને આપણે આવાહિત કરવાના છે કે આવો અમારી સ્કૂલે આપનું હાર્દિક સ્વાગત છે, આપ પધારો. અમે આ યજ્ઞ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ કાર્યમાં કોઈ વિક્ષેપ ન આવે અને આ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય. તો અમે આપની પૂજન, આપનું આવાહન અને આપનું અર્ચન કરવા માટે અમને આપ સર્વ દેવી દેવતાઓને આવાહિત કરીએ છીએ. મનમાં શું ભાવ કરવાનો છે કે દરેક દેવતાઓ આપણે આંગણે, આપણી સ્કૂલે પધારી રહ્યા છે. દરેકના ભાવ મંત્રો અમે અહીંથી ઉચ્ચારણ કરીશું. તમારે અક્ષત અને પુષ્પ હાથમાં રાખવાના છે અને આંખો બંધ રાખી અને દરેક દેવી દેવતાઓનું ધ્યાન કરવાનું છે. ઓમ વિવિક્તાદિવ્યાતમ પૂજિતો યસુરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મે ગણાધિપતये નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી સમર્પણ લેવામાં આવે ત્યારે એક ચમચી જળ ભગવાન
પાન બધાને હાથ અડાડે એટલે તો. એક ચમચી જળ સમર્પ્યામી કહેવામાં આવે ત્યારે ભગવાન ઉપર ચડાવી દેવાનું છે. પાદ્યમ સમર્પયામિ अर्घ्यं समर्पयामि परिवार आत्मानं समर्पयामि शुद्धस्नानं समर्पयामि હવે ભગવાનને હાથમાં લઈ લેવાના છે અને ધાર કરી અને વ્યવસ્થિત નવરાઈ દેવાના છે. બાજુમાં જે વિદ્યાર્થી બેઠા હોય એમને ધીમે ધીમે ધાર કરવાની છે અને ભગવાનને વ્યવસ્થિત નવરાવી અને પુષ્પથી પછી કોરા કરી નાખવાના છે. પુષ્પથી કોરા કરવાના છે, નેપકિન અથવા રૂમાલથી કરવાના નથી. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયામિ. ભગવાનને બેસાડી દેવાના છે પાન ઉપર. હવે વસ્ત્ર આપેલું છે ત્યાં પણિયામાં નાડા ચડીનું વસ્ત્ર આપેલું છે. ભગવાનને વસ્ત્ર પહેરાવવું છે પણ એ પહેલા એને 1 ચમચી જળથી અભિષેચન કરી નાખવાનું છે. 1 ચમચી જળ ચડાવી અને વસ્ત્રને અભિષેચન એટલે કે પવિત્ર કરી નાખવાનું છે. 1 ચમચી પાણી છાંટવાનું છે. જળ ઉપર જળથી વસ્ત્ર ઉપર હા પાણી છાંટો. વસ્ત્રમ સમર્પયામિ. એવી જ રીતના જરોય એટલે કે યજ્ઞોપવીતને જળથી પહેલા અભિષેચન કરવાનું છે. 1 ચમચી જળ ચડાવી દેવાનું છે જરોય ઉપર, પછી ભગવાનને ચડાવવાની છે. યજ્ઞોપવીતમ સમર્પયામિ. યજ્ઞોપવીત કહેવાય કે ભગવાનને યજ્ઞ પૈસા લઈશું. હવે ભગવાનને ચાંદલો કરવાનો છે. ચાંદલો કરશું. ગંધમ વિલેપયામિ. અક્ષર એટલે કે ચોખા ચડાવવાના છે. અક્ષતાન સમર્પયામિ. પુષ્પ ચડાવશું એક. પુષ્પાણિ સમર્પયામિ. ભગવાનને ધૂપ આપવાનું છે. ધૂપ અહીંયા શરૂ છે તો અહીંથી એવો ભાવ કરવાનો છે કે ભગવાનને આપણે ધૂપ અર્પણ કરી રહ્યા છીએ. ધૂપમ આદ્રાપયામિ. એ રીતના દેવ દેવતાનું દર્શન કરાવવાનું છે. દીપમ દર્શયામિ. ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાના છે. સાકર આપેલી છે આપણે પડિયામાં. પડિયામાં જો એક છે થર્મોકોલ વાટકો એમાં સાકર છે. સાકર હા આનું નૈવેદ્ય છે ભગવાનને જમાડવાના છે. નૈવેદ્યમ નિવેદયામિ. ભગવાનને મુખવાસ એટલે કે સોમવારે એક આપેલું છે, મુખવાસ અર્પણ કરવાનો છે. તાંબૂળ ફલાની સમર્પયામિ. દક્ષિણા જો કે હોય તો ઠીક છે, ને તો 2 દાણા અક્ષર લઈ લેવાના છે, બધાય લેવાના છે હવે. અને ભગવાનને આપણે એવો ભાવ લેવાનો છે કે આપણે દક્ષિણા અર્પણ કરી રહ્યા છીએ. ઓમ નમો સ્વરંતાય સહસ્રમૂર્તે સહસ્રબારાક્ષિ શિરોરભાવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. સ્વસ્તિ વાચનમ. હવે જે યજ્ઞમાં બેઠા છે બધા બાળકો જમણા હાથમાં 1 ચમચી જળ, 2 દાણા અક્ષત અને પુષ્પ રાખવાના છે. ભગવાનના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. આપણે સ્વસ્તિ વાચનના મંત્રોની ઘોષણા અમે અહીંથી કરીશું. મંત્રોચ્ચાર આપણે મનમાં એવો શુભ ભાવ કરવાનો છે કે અમને અનિષ્ટ તત્વોથી દૂર રાખે અને સદા શ્રેષ્ઠ તત્વો સાથે અમારું જોડાણ કાયમ માટે રહે. ઓમ ગણાનાં ગણપતિં હવામહે પ્રિયાણં ત્વા પ્રિયપતિ
गं हवामहे निधिनां त्वा निधिपदे गं हवामहे वसो मम आहमजानि पदमाध्वमजासे गर्भरम् ॐ स्वस्ति न इन्द्रो रदशवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति ददातु ॐ पयः पृथ्व्यां पय औषधिषु पयो दिव्यन्तरिक्षे पयोदाः पयस्वतिः प्रदिशः सन्तु मह्यम् ॐ विष्णोरराटमसि विष्णोसनप्रेस्तो विष्णोसूयरसि विष्णोध्रुवसि विष्णवमसि विष्णवे त्वा अग्निर्देवता देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता देवता आदित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पति देवतेन्द्रो देवता वरुणो देवता ॐ द्यौ शान्तिरन्तरिक्षं शान्ति पृथ्वी शान्तिरापः शान्तिरोषधयः शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगं शान्ति शान्तिरेव शान्ति सामा शान्ति शान्तिरभवतु ભગવાનને ચડાવી દેવાના છે અક્ષત અને પુષ્પ તેનું આપણે પૂજન કર્યું આપણે એ અક્ષત અને પુષ્પ ભગવાનને ચડાવી દેવાના છે પછી જે ભાઈઓ છે એમને આપી દેવાની છે યજ્ઞ ભંગ કરી અને દાનવો અસુરો રાક્ષસો યજ્ઞનું ફળ દેવતાઓને પ્રાપ્ત ન થાય એટલે યજ્ઞ ભંગ કરી દેતા તો અત્યારે એવા રાક્ષસો તો નથી પણ આપણા વિચારોમાં એવી નકારાત્મકતા ના આવે એના માટે થઈને આપણે રક્ષા વિધાન કરવાનું છે 10 દિશાને બાંધી દેવાની છે પેલા દિશા પછી ખૂણો દિશા ખૂણો દિશા ખૂણો દિશા ખૂણો ઉપર આકાશ અને નીચે પાતાળ એ પગેદાણા ઉડાડતા જવાના છે અહીંથી અમારા વચ્ચે દાદા ઉભા રહેશે વચ્ચે ઉભા રહી જાઓ અને તમને દિશા સૂચન કરતા જશે છેલ્લે થોડાક અક્ષર હાથમાં વધારવાના છે સર્વતો દિશમ કહેવામાં આવે ત્યારે ચારે દિશામાં છંટકાવ કરી દેવાનો છે પૂર્વ દિશાથી આપણે શરૂ કરશું ઓમ પૂર્વરક્ષતો વારાહ આગ્નેયમ ગરુડધ્વજ દક્ષિણે પદ્મનાભસ્તુ નૈઋત્યામ મધુસૂદનમ पश्चिमे चैव गोविन्दो वायव्यां तु जनार्दनम् उत्तरे श्रीपतिरक्षेद ईशान्यां हि महेश्वर ऊर्ध्वं रक्षतु दातवो योधो नत्वस्व रक्षतु अनुकत्मपि यतस्थानं रक्षद्विषो ममादिदृक् अपसर्पन्तु ते भूता हे भूता भूमि संस्थिता हे भूता विघ्नकर्तार ते गच्छन्तु शिवाग्नया अक्रामन्तु भूतानि पिशाचा सर्वतो निजम् सर्वेषां विरोधेन यज्ञकर्म तारमे यज्ञकर्म इदं गायत्रे इदं नमः હવે પાછળ ઇદમ ગાયત્રે ઇદમ નમઃ આજે યજ્ઞશાળામાં બેઠા છે બાળકોએ બોલવાનું છે ઇદમ ગાયત્રે ઇદમ નમઃ એટલે એક આહુતિ આપણે પૂરી કરી હા ओम पूर्णभुवास्वादशविदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् इदं
गायत्रीदं नमः ॐ भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् बोलो बोलो गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः
ઇદં નમઃ. ચાલો હવે ગાયત્રી કે મંત્ર આપણે જે બોલ્યા ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઇદં નમઃ. નરસિંહ ગાયત્રી ઓમ ઉગ્ર નરસિંહાય વિદ્મહે વ્રજનખાય ધીમહિ તન્નો નરસિંહ પ્રચોદયાત. ઇદં નમઃ. વિષ્ણુ ગાયત્રી ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. વિષ્ણવે ઇદં નમઃ. શિવ ગાયત્રી ઓમ પંચવક્ત્રાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. રુદ્રાય ઇદં નમઃ. કૃષ્ણ ગાયત્રી ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. કૃષ્ણાય ઇદં નમઃ. રાધા ગાયત્રી ઓમ વૃષભાનુજાય વિદ્મહે કૃષ્ણપ્રિયાય ધીમહિ તન્નો રાધા પ્રચોદયાત. રાધે ઇદં નમઃ. લક્ષ્મી ગાયત્રી ઓમ મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુપ્રિયાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. મહાલક્ષ્મી ઇદં નમઃ. અગ્નિ ગાયત્રી ઓમ મહાજ્વાલાય વિદ્મહે અગ્નિદેવાય ધીમહિ તન્નો અગ્નિ પ્રચોદયાત. ઇદં નમઃ. ઇન્દ્ર ગાયત્રી ઓમ સહસ્રનેત્રાય વિદ્મહે વ્રજહસ્તાય ધીમહિ તન્નો ઇન્દ્ર પ્રચોદયાત. ઇન્દ્રાય ઇદં નમઃ. સરસ્વતી ગાયત્રી ઓમ સરસ્વત્यै વિદ્મહે બ્રહ્મપુત્ર્यै ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. સરસ્વત્यै ઇદં નમઃ. દુર્ગા ગાયત્રી ઓમ ગિરિજાય વિદ્મહે શિવપ્રિયાય ધીમહિ તન્નો દુર્ગા પ્રચોદયાત. દુર્ગાય ઇદં નમઃ. હનુમાન ગાયત્રી ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત. હનુમંતે ઇદં નમઃ. પૃથ્વી ગાયત્રી ઓમ શ્રી પૃથ્વી દેવીએ વિદ્મહે સહસ્રમૂર્તિ ધીમહિ તન્નો પૃથ્વી પ્રચોદયાત. પૃથ્વી ઇદં નમઃ. સૂર્ય ગાયત્રી ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. સૂર્યાય ઇદં નમઃ. રામ ગાયત્રી ઓમ દાશરથે વિદ્મહે સીતાવલ્લભાય ધીમહિ તન્નો શ્રીરામા પ્રચોદયાત. શ્રીરામાય ઇદં નમઃ. સીતા ગાયત્રી ઓમ જનકનંદને વિદ્મહે ભૂમિજાય ધીમહિ તન્નો સીતા પ્રચોદયાત. મંત્ર આવડતો હોય એક સાથે બોલવાનો પ્રયત્ન કરીશું. 3 વખત મહામંત્ર જે મંત્ર આવડતો. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. એક વિશેષ ઔષધિ આપણે જંતુનાશક ઔષધિ આપશું. વાતાવરણમાં જે કંઈ પણ જંતુ ભળી ગયા છે એનો નાશ થાય અને આપણે નિરોગી રહીએ એના માટે થઈને જંતુનાશક ઔષધિ. ઓમ ઉદન્નાદિત્યઃ ક્રિમિના હંતો નિમોદન હંતો રશ્મિભિઃ ઈ અંતઃ ક્રિમિયો ગવે. એક રોગ નિવારણ માટે વિશેષ ઔષધિ એટલે કે જે નવા રોગો ઉત્પન્ન થયા છે એનું નિવારણ નિમિત્યામહે. આવતી આ લોકો બાળકોનો જન્મદિવસ છે એટલે એમની એક વિશેષ આવૃત્તિ છે કે મહાકાલ એમને ખૂબ ખૂબ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે. તમે ભણી ગણીને ખૂબ ખૂબ હોશિયાર થાવ, પરિવારનું, સ્કૂલનું અને દેશનું નામ રોશન કરો એવા અમારા શુભ આશીર્વાદ. અને આપને આત્મબળ અને બ્રહ્મબળ પ્રાપ્ત થાય એના માટે એક વિશેષ મહાકાલને પ્રાર્થના અને આપનો જન્મદિવસ શુભ બને એવી મહાકાલની પ્રાર્થના સહિત વિશેષ આવૃત્તિ. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. એક વિશેષ
આહુતિ આપણા શિક્ષકગણ માટે કે આ શિક્ષકોને એવો શ્રેષ્ઠ વિચાર પ્રાપ્ત થયો અને નીરવભાઈ અને ભાવેશભાઈ એમની ટીમ દ્વારા અને ગાયત્રી પરિવારની ટીમ એમની સાથે જોડાય અને આ સુંદર મજાનું પંચકૂટી મહાયજ્ઞનું આયોજન કર્યું. મહાકાળી, મહાદેવ અને વંદનીય માતાજીના સદાય એમના ઉપર આશીર્વાદ રહે અને અવારનવાર શ્રેષ્ઠ વિચારો સદાય તમે પ્રાપ્ત કરતા રહો. તમારા હાથે આવા ઉજળા કામો થાય અને ભવિષ્યના આ સુંદર જે વિદ્યાર્થીઓ છે એનું સુંદર ભવિષ્યનું નિર્માણ કરો. ભગવાન આપને ખૂબ ખૂબ બળ આપે, આત્મબળ આપે, મનોબળ આપે અને બ્રહ્મબળ આપ પ્રાપ્ત કરો તેવી શુભ ભાવના સાથે એક આ વિશેષ આહુતિ આ ગુરુજનો આવે. ઓમ બ્રહ્મણં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્मुक्षीयमामृतात् શક્તિપીઠનું જ્યાં કાર્ય વિદ્યા સર્વં શ્રેષ્ઠં શોધં કરોતુ મે અગ્નયે શ્રેષ્ઠકૃતે શ્રેષ્ઠકૃતે શોધહુદે સર્વ પ્રાયસિતાહુતિનાં ગામાનાં સમદ્રયિત્રે સર્વાનઃ કામાत् સમર્ધયાत्. દેવદક્ષિણા વર્ણાહુતિ. ચાલો યજ્ઞશાળામાં બેઠા છે એ બધા જ ઊભા થઈ જશો. ટીચરને હાથ અડાડી રાખવાના છે અને બીડુંનું હોમ કરવાનો છે. નીચે પડ્યા છે ઢોળાઈને એ રીતના ઊભા થવામાં જોજો. ભાનુબેન. હજી તમને કોઈને ઉકેલી નાખીને પછી મૂકવાનું છે. બધા એકબીજાને હાથ અડાડી રાખશે. સ્વાહા કહેવામાં આવે એટલે શ્રીફળ ધીમેથી કુંડમાં છોડી દેવાનું છે. મનુષ્યનું ગૌરવ ખરું ગૌરવ એ બાબતમાં છે કે એવા શ્રેષ્ઠ મૂકી દેવાનું છે. હવે ઓલો હવિષ્યાન જે હોમતા હતા ને બાળકો એ બધા હાથમાં લઈ લેવાનું છે. 3 વખત એની આહુતિ આપવાની છે. તમે સ્વાહાગીતા જે હોમતા હતા એ હાથમાં લઈ લો. બધા પગિયા 3 વખત હોમવાનું છે સ્વાહાગીતા. બધાને હાથમાં આવી ગયા છે. અને ટીચરો જે આજુબાજુ સેવામાં છે એ પણ એ આહુતિ આપી શકશે. એ પણ સાઈડમાં ગોઠવાઈ જાય. પણ આપી શકે છે. અશોકભાઈ તમે જે આહુતિનો આપો આ લઈ લો. હા બેનો આવી જાવ. ઘીની ધાર કરવાની છે યજ્ઞના શ્રીફળ ઉપર. ઢોળાઈને એ રીતના ભરવાનું છે અને શ્રીફળ ઉપર ધીમે ધીમે ધાર કરવાની છે. આગળ બધાએ હાથ અડાડી રાખવાના છે. ચાલો આરતી કમ્પ્લીટ થઈ ગઈ છે. બધા ખૂટે જો પવનમાં ન રહેતો હોય તો અગરબત્તી એક આપી દેજો સાથે. હાલો હાથ રાખજો. એક અગરબત્તી આપી દેજો જો કમ્પ્લીટ હોય તો. હાલો હાથ રાખશો તો બી ચાલશે. ઓમ યમ બ્રહ્મ વેદાંતમિદો વદન્તે પરમ પ્રધાનમ પુરુષમ પ્રધાને શ્રીકૃષ્ણદેવાનંદીશ્વરમ તસ્મે નમો વિઘ્નવિનાશનાય. ઓમ યમ બ્રહ્મા વદનેન્દ્ર રુદ્રમરુડા સુવર્ણે નિસ્તરે વેદે શાંતવનોપનિષદે ગાયત્ર્યં સામગા ધ્યાનમસ્તિ પદ્યતેન મનસા પશ્યન્ત્યં યોગિનો યસ્ય
આપેલો છે બધાને આરતી આપી દેવાની છે. ઓમ આત્મચક્ષુવંદનમ ઓયા વરદા વેદમાતા પ્રચોદયંતમ પાવમાનિ દ્વિજાનમ આયુગાયમ રજમ વયુગિરનિમ પ્રવિયમ નનવચનમ મહ્યમ દત્વા રજતબ્રહ્મલોકમ. આજુબાજુમાં પાછળ જે વિદ્યાર્થીઓ બેઠા છે બધાને એક વિદ્યાર્થી ઊભા થઈને આ આરતી આપી દેશે અને પછી અહીં મેઇન સ્થાપનમાં મૂકી દેવાની છે. હવે આગળ જે કુંડમાં બેઠા છે એમાં જે ઓલું કપૂર વાળું જે પાછળ જે આપણે કીધું એટલે ઘોડવી ને હાથમાં લઈ જવાનું છે. બધાએ જમણા હાથમાં લઈ અને બે હાથ ઘસવાના છે. બંને હાથમાં ઘસીને બાકી બધા જે સભ્યો બેઠા છે એ લોકોને નાખી દેવાનું છે. બધા હાથમાં લઈ લ્યો, હાથ ઘસી નાખો એટલે નારાયણ ભગવાનનો પ્રસાદ દેવાનો છે. બે હાથે ઘસીને નારાયણ ભગવાનને હાથ આમ રાખવાના છે. આમ રાખવાના છે. હાથ રાખવાના છે. કોણ પર એક એક ભાઈઓ છે તે અમારા બસ વેરી ગુડ. રાખવાના છે. દાદોને એ રીતે તપાવવાના છે. હો ઓમ નરવાગ્નેજી તન્વમે પાહિનો માલ્યો જાગ્નેજી આર્યો મે દેવ વર્ચો જાગ્નેજી વર્ચો મે દેવ મગ્ને યન્ને તન્વનો ઉન્નત મહાપુરુષ ઓમ મેઘા મે દેવ સર્જિત આદ દાદો મેઘા મે દેવી દરિદ્ર આદ દાદો મેઘા મે સર્વ દેવ દતમ પુષ્કર સરજો. હવે બધાય મારી સાથે બોલવાનું છે. ઓમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો બંને હાથે ફૂલ ઘસવાના છે. જો ને ભાઈઓ ઉભા હશે તમને દેખાડશે. બંને હાથે ફૂલ ઘસવાના છે. પછી હથેળીનો ભાગ છે બંને આંખો ઉપર લગાવવાનો છે. હથેળીનો ભાગ બંને આંખો ઉપર લગાવવાનો. ફરી પાછા ઘસવાના છે. ફરી પાછા ઘસવાના છે. નાક પાસે લેજે ઊંચો શ્વાસ લઈ લેવાનો છે. સૂંઘવાનું છે અને પછી ગાલે કપાળે અને મોઢું સુધીના ભાગે લગાવી દેવાનું છે. ભસ્મ પરિપૂર્ણં તદસ્તુતમ યદા ભગવતાં માદ્રાહીનં જયત ભવે તત્ સર્વસ્યમતાં દેવ પ્રસિદ્ધા પરમેશ્વર યત્રાજનામો મધ્યા સપોયજ્ઞા વિહારિષુ ન્યૂનં ગંગા વિરાદે સત્યો ભજે તમજ્ઞં પ્રમાદાનુરામ બ્રહ્મ પ્રત્યવેદાદુરીજ્ઞ એક કેમ સંપૂર્ણં જાતિતે સ્તુતિ. ઓમ નમો અનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદા વિષ્ણોરવાય સહસ્રનામે પુરુષાય જાગરે સહસ્રકોટિ યુગધારે નમઃ. નમો બ્રાહ્મણ દેવાય ગૌરવહિતાય જગદપિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવ સુતં દેવં કંસચાનૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરૂ. શુભ ભાવના બે હાથની અંજલિ ખુલેલી અને ભગવાન પાસે તૈયાર થાઓ અને સદા શુભ જીવન જીવો. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ અને સદામાં ઉજળા કામો તમારા હાથે થાય. તમારા શિક્ષકોમાં ઉજળા કામ કરે એવા શુભ ભાવ સાથે શુભકામના. ઓમ સ્વસ્તિ. ગૌરામણેભ્ય શુભમાસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુર્ગમાભ્યાत् શ્રદ્ધાં મેધાં યશઃ વિદ્યાં પુષ્ટિં શ્રિયં ફલં દેહાયુષ્યમારોગ્યં દેહિ મે હવ્યવાહનં દેહિ મે હવ્યવાહનં. મંત્ર પુષ્પાંજલિ. હાથમાં અક્ષત અને પુષ્પ લઈ લેવાના છે. ફટાફટ મેદાના ચોખા અને પુષ્પ રાખવાનું છે. ભગવાનને આપણે જય આપવાની છે. પુષ્પ ન હોય તો ખાલી અક્ષત પણ રાખી શકો છો. પુષ્પ ન હોય તો ખાલી અક્ષત રાખો. અવાજ નથી આગંડની સેવૈદવા શ્રી વૈદો રત્ન પુષ્પાંજલિ સ્વે હૃદય કમલવદ્દે દેવસ્મે કનોતુ. ઓમ નાના સુગંધે પુષ્પાણિ યથા કાલો ભવાનિ પુષ્પાંજલિ મનિરદાં પ્રાણાં પરમેશ્વરં ઓમ ભૂર્ભુવઃ સ્થાપિત દેવી તાભ્યો નમઃ ઇતિ મંત્ર પુષ્પાંજલિ સમારભયામિ. જે ભાઈઓ ઊભા છે એમને આપણે અક્ષત અને પુષ્પ આપી દેવાના છે. શાંતિ અભિસિંચનમ.
યજ્ઞશાળાના વાતાવરણમાં જે કળશનું પૂજન કર્યું એ કળશનું પાણીનો છંટકાવ આપણા ઉપર કરવામાં આવશે ગાયત્રી પરિવારના સાધકો દ્વારા. આપણે મનમાં એવો શુભ ભાવ કરવાનો છે, આપણા વિશાળમાં શાંતિ થાય, પરિવારમાં શાંતિ થાય, દેશમાં શાંતિ થાય અને એક શાંતિમય વાતાવરણ બને એવા શુભ ભાવ સાથે શાંતિ અભિષિંચન દરેક બાળકો ઉપર કરશું. પહેલા યજ્ઞશાળામાં અને પછી બહાર જે બેઠા છે એ બાળકો ઉપર આપણે પાણીનો છંટકાવ કરવાનો છે. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિરભવતુ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ બોલો. ધિયો યો નઃ પ્રચોદયાત્. હવે સૂર્યનારાયણને જળ ચડાવતા હશો વિદ્યાર્થીઓ, જો ન ચડાવતા હોય તો આજથી ઓમમાં સંકલ્પ કરશો કે નિત્ય સ્કૂલે જો સવારની હોય તો સવારે આગળ પહેલા સૂર્યનારાયણને આપણે જળ ચડાવતું જવાનું છે. જળ ચડાવીને પછી આવવાનું છે. તો જળ કઈ રીતના ચડાવવું છે એ અહીંથી કહેવામાં આવે એ પ્રમાણે ચડાવવાનું છે. તો પહેલા સૂર્યનારાયણનો મંત્ર બોલવાનો છે. જો મંત્ર ના આવડે તો સૂર્યનારાયણના મંત્ર પણ મનમાં સ્મરણ કરી શકો છો. તો અત્યારે આપણે બેઠા બેઠા માનસિક અહીંથી અર્ઘ્ય ચડાવવાનો છે. બધા સૂર્યનારાયણ સમક્ષ જળ ચડાવતા હોય ભાવ કરવાનો છે અને સૂર્યદેવને પહેલા શ્લોક બોલશું. બધા હાથ આગળ, બધા નાઈ કરવાની છે. ઓમ સૂર્યદેવ સહસ્રાશો તેજો રાશિ જગતપતે અનુકંપયા ભક્ત્યા ગુણાગાર્યમ દિવાકર. પછી જમીન ઉપર 4 ધાર કરવાની છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ દિવાકરાય નમઃ. પછી સળંગદાર તુલસી ક્યારામાં કરવાની છે ગાયત્રી મંત્ર બોલતા બોલતા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. પછી થોડુંક જળ વધારવાનું છે, એ તમારે પી જવાનું છે અને ઘરના જેટલા પણ સભ્યો હોય બધાને પીવડાવી દેવાનું છે, જેથી સૂર્યનારાયણના તેજસ્વી કિરણો આપણામાં આવે અને આપણામાં પણ તેજસ્વીતા આવે. સમજાઈ ગયું? 3 સ્ટેપમાં સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાનો છે. પેલા 4 ધાર જમીન ઉપર કટકે કટકે કરવાની છે. પછી ગાયત્રી મંત્ર બોલતા બોલતા સળંગદાર તુલસી ક્યારામાં કરવાની છે અને પછી છેલ્લે થોડુંક જળ વધારવાનું છે, એ આપણે પી જવાનું છે અને ઘરના જેટલા પણ સભ્યો હોય એમને પીવડાવી દેવાનું છે. ચાલો હવે બેઠા બેઠા માનસિક પ્રદક્ષિણા કરશું. અહીંથી એવો ભાવ કરશું કે આપણે 30 સ્થાનોની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. આવા શુભ કાર્યો કરીએ પછી તીર્થ સ્થાનોમાં દર્શન કરવાનું આખો બધા હાથ રાખો. અહીં આપણે બેઠા બેઠા જેવું મનમાં સંકલ્પ કરશું. ચારે બાજુ ફેરવો. ઓમ યાની ગાની ચ પાપાની જ્ઞાતા જ્ઞાતા કૃતાની ચ દાની સર્વાણી દશ્યન્તે પ્રદક્ષિણાં પદે પદે પ્રદક્ષિણાં પદે પદે. વિસર્જનમાં ચાલો હવે વિસર્જન આપશું. આપણે અગ્નિદેવ અને બીજા પણ જે પણ દેવો હજી બેઠા છે એ સર્વને આપણે વિદાય આપશું. ડાબા હાથમાં અક્ષત લેવાના છે, જમણા હાથે બબે દાણા કુંડમાં પધરાવતા જવાના છે. જેટલા પણ કુંડ ઉપર બેઠા છે ડાબા હાથમાં ભાઈ શિક્ષકો ડાબા હાથમાં અક્ષત રાખશે. અક્ષત ન હોય તો અહીંથી આપવામાં આવશે. જમણા હાથે બબે દાણા કુંડમાં પધરાવતા જશે. ભાઈઓ જે કુંડ ઉપર વ્યવસ્થામાં હોય એ જો ન સમજાય તો સાથે ઊભા રહી અને ક્રિયા કરાવશું. ઓમ ગચ્છતમ ભગવાને સ્વસ્થાને ગુણમધ્યદ હુતમાદાય દેવેભ્ય શીઘ્રમ દેહે પ્રસિદ્ધમે ગચ્છ ગચ્છ શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવ તત્ર ગચ્છ હુતાશન યંતુ દેવગણા સર્વે પૂજામાદાય મામકે ઇષ્ટકામસમર્યસમ પુનરાગમનાય ચ પુનરાગમનાય ચ. અમે એમ કહીએ કે આ આપણે કાર્ય અમારું પૂર્ણ જાહેર કરીએ છીએ કે અમારાથી કોઈ પણ ક્ષતિ આવતો નથી. તમને નિઃશુલ્ક ત્યાં યજ્ઞમાં બેસાડવામાં આવશે. તો ઘરમાં કોઈનો પણ આવો જન્મદિવસ હોય, લગ્ન તિથિ હોય, પુણ્યતિથિ હોય અથવા આમનામ પણ તમને જો બેસવાની ઈચ્છા થતી હોય તો આગલા દિવસે સાંજે કઈ જવાનું, સવારે 6:30 ત્યાં પહોંચી જવાનું. 6:30 થી 8:30 2 કલાકનું આ કાર્ય હોય છે અને નિઃશુલ્ક આપણે આ કાર્ય કરાવતા હોય છીએ. ભાઈઓએ ધોતી પહેરવાની હોય છે અને બહેનોએ સાડી પહેરીને આવવાનું હોય છે. એ સિવાયમાં આપણે જે સંસ્કાર છે હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કાર, એમાંથી આપણે 16 સંસ્કારો પણ આપણે ગાયત્રી શક્તિપીઠ ઉપર વિના મૂલ્યે કરાવવામાં આવે છે. કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી.
જે બહેનોને 3 થી 5 માસનો ગર્ભ હોય, કુટુંબમાં આપણા ઘરમાં કે આડોશ પાડોશમાં જો કોઈ આપણને ખ્યાલ હોય કે બહેનોને ગર્ભ રહ્યો છે, તો 3 થી 5 માસનો જ્યારે ગર્ભ હોય ત્યારે આપણે એના ગર્ભ સંસ્કાર એટલે કે પુંસવન સંસ્કાર વિના મૂલ્યે કરાવવામાં આવતા હોઈએ છીએ. 5 મહિના પછી પણ આપણે કરાવતા હોઈએ છીએ, પણ 3 થી 5 મહિના દરમિયાન બહેનો કરાવે તો એનો વિશેષ લાભ મળતો હોય છે. એ પછી આવે છે બાળકના જન્મ પછી આપણે નામકરણ અને અન્નપ્રાશન સંસ્કાર. બાળક 5 થી 6 મહિનાનું થાય ત્યારે પ્રથમવાર આપણે બાહ્ય ખોરાક આપતા હોઈએ છીએ, એટલે કે માતાના દૂધની સાથે સાથે આપણે બાફેલું બટેટું છે, મગનું પાણી છે, જે કોઈ પણ બાહ્ય ખોરાક આપતા હોઈએ છીએ. તો 5 મહિનાનું બાળક થાય ત્યારે આપણે નામકરણ અને અન્નપ્રાશન સંસ્કાર એ પણ ગાયત્રી શક્તિપીઠે વિના મૂલ્યે કરવામાં આવે છે. એ પછી આવે છે મુંડન સંસ્કાર, જેને આપણે કર પણ કહેતા હોઈએ છીએ. જો તમારે થતા હોય કુલદેવી તો અલગ વાત છે, નહીંતર આપણે ગાયત્રી શક્તિપીઠે મુંડન સંસ્કાર પણ વિના મૂલ્યે કરાવવામાં આવે છે. એ પછી આવે છે વિદ્યા સંસ્કાર. જ્યારે પ્રથમ વખત બાળક શાળાએ આવવાનું હોય છે ત્યારે આપણે ત્યાં વિદ્યા સંસ્કાર પણ કરાવતા હોઈએ છીએ, એ પણ વિના મૂલ્યે હોય છે. એ પછી યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન સંસ્કાર, વાંકર સંસ્કાર અને છેલ્લે જે આવે છે અગ્નિ સંસ્કાર, એ પણ ગાયત્રી શક્તિપીઠ દ્વારા વિના મૂલ્યે કરાવવામાં આવતા હોઈએ છીએ. તો જે કોઈ પણ તમારા પરિચયમાં હોય, આડોશ પાડોશમાં, કુટુંબીજનોમાં, એમને આ માહિતી પહોંચાડવી કે આપણે અહીંયા મહુવામાં ગાયત્રી શક્તિપીઠ છે, વિક્ટર રોડ ઉપર આવેલી છે, ત્યાં આ બધા સંસ્કારો નિઃશુલ્ક કરાવવામાં આવે છે. તમારે 2-4 દિવસ પહેલા અથવા આગલા દિવસે આવીને ત્યાં નોંધાવી જવું. જે કોઈ વસ્તુ લાવવાની હોય છે આસન કે પ્રસાદી, એની માહિતી તમને ત્યાંથી મળી જશે. તો આવા સંસ્કારોનો લાભ લઈએ અને આપણે હિન્દુ સંસ્કૃતિમાં જે સંસ્કૃતિ ભૂલાઈ ગઈ છે એને ફરી જાગૃત કરીએ. તો ભાવ સાથે જે સંસ્કારો જેને પણ યોગ્ય લાગતા હોય, લાગુ પડતા હોય, ઘરે જઈને વાત કરવી અને ગાયત્રી શક્તિપીઠનો સંપર્ક કરવો. નહીંતર પછી તમારા શિક્ષકો છે એને પણ વાત કરી શકો છો કે સર અમારે ઘરમાં કે અમારા આડોશ પાડોશમાં આ રીતના સંસ્કાર કરાવવા છે. તો જો માહિતી ન હોય તો સાહેબો દ્વારા અમને એ કોન્ટેક્ટ થઈ જશે. તો આટલી માહિતી છે આપણે ગાયત્રી શક્તિપીઠે કરાવતા હોય છે. એ સિવાય જ્યારે પણ સમય મળે ત્યારે અચૂક પરિવાર સાથે ગાયત્રી શક્તિપીઠના દર્શનની મુલાકાત જરૂર લેશો. ચાલો બધાએ જમણવાર ઊંચો રાખવાનો છે અને અહીંથી જય ઘોષનો જે ઉદ્ઘોષ કરવામાં આવે એ બોલતું જવાનું છે. ગાયત્રી માતા કી જય, યજ્ઞ ભગવાન કી જય, વેદ ભગવાન કી જય, ભારતીય સંસ્કૃતિ કી જય, ભારત માતા કી જય, परम पूज्य गुरुदेव की वंदनीय माताजी की, दादा गुरुदेव की। एक बनेंगे हम सुधरेंगे, युग सुधरेगा, हम बदलेंगे, युग बदलेगा, हमारा विजय क्रांति अभियान सफल हो, सफल हो, सफल हो। ज्ञान यज्ञ की लाल मशाल नहीं बुझेगी सदा जलेगी, ज्ञान यज्ञ की ज्योत जलाने हम घर घर में जाएंगे, नया सवेरा नया उजाला इस धरती पर लाएंगे, नया समाज बनाएंगे, नया जमाना लाएंगे। जन्म जहाँ पर हमने पाया, अन्न जहाँ का हमने खाया, वस्त्र जहाँ के हमने पहने, ज्ञान जहाँ से हमने पाया। वो है प्यारा देश हमारा, देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। युग निर्माण कैसे होगा? व्यक्ति के निर्माण से, माता मस्तक ऊंचा होगा, त्याग और बलिदान से, नित्य सूर्य का ध्यान करेंगे, अपनी प्रतिभा प्रखर करेंगे। मानव मात्र एक समान, जाति वंश एक समान, नर और नारी एक समान, नारी का सम्मान जहाँ है, संस्कृति का उत्थान वहाँ है। जागेगी भाई जागेगी नारी शक्ति जागेगी। हमारी युग निर्माण योजना, सफल हो, सफल हो, सफल हो। हमारा युग निर्माण सत्संकल्प पूर्ण हो, पूर्ण हो, पूर्ण हो। 21वीं सदी उज्जवल भविष्य। वंदे वेद मातरम, वंदे देव मातरम, वंदे विश्व मातरम। ओम नमः पार्वती
કી જય અધિપતિ મહાકાલ કી ચાલો આયા યજ્ઞનું કાર્ય અને આપણે શ્રી ખોડિયારનગર પ્રાથમિક શાળા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણને એનો કિંમતી સમય આપી અને આપણને યજ્ઞ કરાવવા આવ્યા છે અને પાછું નિઃશુલ્ક છે. આપણે કોઈ પણ જાતનો 1 રૂપિયો ફી દેવાની નથી. તો તીર્થસ્થાનોમાં દર્શન કરવાનું મહાત્મા હોય છે. અહીં આપણે બેઠા બેઠા જેવું મનમાં સંકલ્પ કરશું. ઓમ યાની ગાની ચ પાપાની જ્ઞાત જ્ઞાત કૃતાની ચ દાની સર્વાણી નશ્યન્તે પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણામ પદે પદે વિસર્જનમ. ચાલો યત્યોરુક્ષિયમાં કૃતા બ્રહ્મા બુદ્ધાય નમઃ તેજો રાશે જગતપદે અનુકંપયા ભક્ત્યા ગુણાગાર્યમ દિવાકર. પછી જમીન ઉપર 4 ધાર કરવાની છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ દિવાકરાય નમઃ. પછી સળંગદાર તુલસી ક્યારામાં કરવાની છે ગાયત્રી મંત્ર બોલતા બોલતા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ સવિતુર્ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. પછી થોડુંક જળ વધારવાનું છે. એ તમારે પી જવાનું છે અને ઘરના જેટલા પણ સભ્યો હોય બધાને પીવડાવી દેવાનું. કર્મણ્યોદરીર્યયાનુનામિહાગરમ અગ્નિષ્ઠત શિષ્ટકૃત વિદ્યાત સર્વં શિષ્ટમ સુહૃદં કરોતુ મે અગ્નયે શિષ્ટકૃતે સુહૃદભૂતે સર્વપ્રાયસિતાહુતિનાં કામાનાં સમદ્રયિત્રે સર્વાનઃ કામાत् સમર્ધયાત્. દેવલક્ષિણા વર્ણાહુતિ. યજ્ઞશાળામાં બેઠા છે એ જ રાખવાના છે અને બીડું હોમ કરવાનો છે.